આમ જોવા જાઓ તો કશું જ નથી, કશું જ નથી, પણ કશું જ છે. જેમ કે પરમાત્મા, એને તમે વર્ણવી શકતા નથી. તમારી પાસે વર્ણન કરવાનો કોઈ શબ્દ પણ નથી. તમે ઊંડાણમાં જોશો બ્રાહ્મણ ગ્રંથો, ઉપનિષદ, કો અદ્ધા વેદ કો જાનીય, કોઈ જાણતું નથી. પણ કશીક વસ્તુ આ જગાએ ચાલુ છે જેનું નામ છે સમય. સમયના કારણે કંઈક ફેરફાર, કારણ કે કશું જ નથી ત્યાં ટાઈમ તો ચાલુ છે. કંઈક ન હોવાની અંદર ટાઈમ ચાલુ થવાથી શું થાય છે, તો તમે જોશો કે એની અંદર પણ કંઈ ને કંઈ ફેરફારો થાય છે. તો કાલ અને પરમાત્મા, જેમ કે શિવ સ્વયંભૂ છે, આપણે વાત કરીએ છીએ એમ, તો આ પ્રમાણે બે હોવાથી ત્રીજી વસ્તુનું ઉત્પન્ન થવું, જે માયા, તમે જોઈ શકો છો. તો આ માયા, જે બ્લેક પાર્ટને તમે માયા ગણો તો જુઓ આ પોઝિશન એની આવી જાય છે. પણ પરમાત્મા તો અંદર છે જ, બહાર બી પરમાત્મા જ છે, આ માયા છે. તો હવે અંદરના કિરણો બહાર ફેલાવાના છે, બહારથી કિરણો આવતા જ રહેવાના છે, કારણ કે પ્રકાશના કિરણો ફેલાય છે. ઈશ્વર અંધકાર નથી. હવે એ ફેલાતું જ જાય છે. જુઓ, તો બહુ સીધી વાત છે. પરમાત્માથી પરમાત્મા, બહુ સુંદર વર્ણન કરેલું છે. માયા માટે કેવી રીતે યોપયાતિ શનૈ માયા.